નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સિંધુ મીઠું રોગ મીઠું, જેને રોક સોલ્ટ, પીક સોલ્ટ અને હિમાલય સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આજકાલ ઘણા લોકો સામાન્ય મીઠાના બદલે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે। પહેલા લોકો આ મીઠાનો ઉપયોગ માત્ર ઉપવાસ માટે જ કરતા હતા, પરંતુ હવે લોકો રોજિંદા ભોજનમાં પણ રોક સોલ્ટ ઉપયોગ કરે છે। આ મીઠું હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે, પરંતુ લાંબા સમય સુધી અને ખોટી રીતે રોક સોલ્ટનો ઉપયોગ તમારા શરીરમાં ઘણા પોષક તત્વો અને ઉણપનું કારણ બને છે। ચાલો જાણીએ લાંબા સમય સુધી રોક સોલ્ટનો ઉપયોગ કરવાથી ગેરફાયદા અને કયા લોકોએ તેનું સેવન ન કરવાનું ટાળવું જોઈએ। સિંધાલુણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઘણી સમસ્યા થઈ શકે છે। ભારતમાં લોકો એવા રોક સોલ્ટનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે। આનાથી આયોડિનની ઉણપ થાય છે અને વોટર રિડન્સની સમસ્યા વધે છે। આયોડિન સામાન્ય મીઠાની તુલનામાં રોક સોલ્ટ ઘણું ઓછું હોય છે। જો તમે ખાદ્ય પદાર્થોમાં લાંબા સમય સુધી માત્ર સિંધાલુણનો ઉપયોગ કરો છો, તો તે તમારા શરીરની આયોડિનની ઉણપ અને તેના કારણોને થતા રોગ થઈ શકે છે। જે લાંબા સમય સુધી ભોજન માત્રામાં સિંધાલુણનો ઉપયોગ કરે છે અને વધુ માત્રામાં મીઠું ખાય છે, તેના શરીરમાં વોટર રિડન્સની સમસ્યા રહે છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યા થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે, તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।